ઉના તાલુકાના કોપ ગામે ઘણા સમયથી પંચાયત વિભાગમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 595 ભેગીવાળી ગૌચરની જમીનમાંથી છેલ્લા 4-5 દિવસથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થાય છે। અમુક ગ્રામજનોએ ગ્રામ પંચાયતના સભ્યોને જાણ કરવામાં આવેલ તે લોકોએ ઉડાવ જવાબ આપેલ હોય ગ્રામ પંચાયતની બોડીને કોઈ પણ જાતની ખબર નથી। પાછળથી જાણવા મળે છે કે વિગત મુજબ તારીખ 13/2/2024ના રોજ નાયબ કાર્યપાલક ઇજનેર 85 સિંચાઈ વિભાગ પેટા વિભાગનાથી હુકમ સ્વખર્ચે શુભલામ સુફલામનો હુકમ કરેલ, પરંતુ બંધ બારણે સરપંચ તથા તલાટી મંત્રીએ અંગત લાભ લોચન માટે કરવામાં આવેલ છે, જે ઉપસરપંચ અને સભ્યોને જાણ કર્યા વગર પોતાના અંગત સ્વાર્થ હેતુઓ પાર પાડવાના ઉદ્દેશથી કરવામાં આવેલ છે, જે મંજૂરી મળતા ગૌચરની જમીનમાંથી માટીની ચોરી થાય છે। કોપ ગામના જાગૃત નાગરિક કમલેશભાઈ જેઠાભાઈ ભીલે ઉના નાયક કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઈ વિભાગ પેટા વિભાગને આદનપત્ર આપી તાત્કાલિક ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી બંધ કરવા તેમજ ભૂમાફિયા ઉપર કડકમાં કડક પગલાં ભરવા અમારા જેવા જાગૃત નાગરિકોની માંગ છે। સંવાદદાતા સાગર ઢાભી સાથે કેમેરામેન મોહમ્મદભાઈ, દીવ મિરર ન્યૂઝ, ઉના। નામ જણાવશો? મારું નામ ભીલ કમલેશભાઈ જેઠાભાઈ છે। હવે તમે જે આ આવેદનપત્ર આપો છો તેના માટે તમે કઈ બાબતથી આપો છો અને એના માટે તમે શું કહેવા માંગો છો? આવેદન એના માટે આપવામાં આવે છે કે બિનકાયદેસર ખનન ચાલી રહ્યું છે કોપ ગ્રામમાં, જે કોપ ગ્રામના સભ્યો તથા ગામ લોકોની રજૂઆત હતી વારંવાર, જેથી કરીને આવેદન આપ્યું છે કે ભાઈ બિનકાયદેસર માટી કાઢે છે, અલગ સર્વે નંબર કહેતા અલગ સર્વે નંબરમાંથી કાઢે છે અને હાલના સભ્યો તથા ઉપસરપંચશ્રી તથા ગામ લોકોને આની કોઈ જાણ નથી। સાહેબ, આપનું નામ જણાવશો? બાંભણિયા યાજ્ઞિક ભીમાભાઈ। હવે તમે આ આવેદનપત્ર માટે તમે શું કહેવા માંગો છો? એમાં જો ત્યાં ચાલુ જ હતું ઓલરેડી કામ, બરાબર। અમે ના ગયા તો ના પોલીસ ને બધી હતી સર। પોલીસે અમને એવું કીધું, અમારા બીટ જમાદાર રાજુભાઈ છે, અમારી પાસે રેકોર્ડિંગ હોય છે, એને એવું કીધું કે ખટારા મારા છે કે હવે આડા પડે રોકાવો જોઈએ કે, ને અમને એવી રીતની ધમકી આપે ને કામ તો ચાલુ જ રહે। હા, સરપંચ એમ કહે છે કે ચાલુ જ રહે એમ કામકાજ તો, ને બીજા ગામનાને કોઈને જાણ નથી કરીને એવી રીતના ડાયરેક્ટ આગળ હલાવે। હા, ને મને એવી રીતની ધમકી આપીશ કે હવે તું 2-3 દિનનું મહેમાન છે એમ। એવી ધમકી કોણે આપી છે? સરપંચે આપી છે। સરપંચનું નામ શું છે? ભીમાભાઈ બાંભણિયા। ભીમાભાઈ બાંભા, કયા ગામના? કોપ ગામ। સર, આપનું શુભ નામ જણાવશો? ગોહિલ હરસિંહભાઈ નાથાભાઈ। હા, કયા ગામથી છો? ગામ કોપ। હા, તો તમે જે આ આવેદનપત્ર આપ્યું છે એના માટે તમે શું કહેવા માંગો છો? અમારે સાહેબ અમારા 5-6 સભ્ય છે, ઉપસરપંચ છે કે હવે અમને કંઈ ખ્યાલ જ છે નહીં કે કેદી ઠરાવ થયો, શું થયું, કંઈ ખ્યાલ જ છે નહીં। અમને કોઈ પૂછતાય નથી। સરપંચ એના મનધારું તલાટી મંત્રી અને સરપંચ બે મિલીભગત કરી ને એની રીતે કોઈ પણ ઠરાવ કરી ને કોઈને પણ કંઈ, અમારા ટાવરનું પણ સાહેબ એવું છે, ટાવર એ લોકોએ 4G ટાવરનો પણ ઠરાવ આપી દીધો, માટેનો ઠરાવ આપી દીધો અમને સભ્યને કે પંચાયતના બીજા કોઈ સભ્યને કંઈ ખ્યાલ છે નહીં। એમને અમે એવા કૌભાંડ કરે ને છોકરાઓ અટકાવવા જાય તો એને ધમકી આપે કે 2-3 દિનનો મહેમાન છે। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।